અને અમારા સાહેબે તેથી સાપુતારાનો પ્રવાસ કર્યો અને વળતા આવતા હતા ત્યારે બાપુ રામાયણનું શૂટિંગ, ત્યારે એ ડાંગ જંગલમાં રામાયણનું શૂટિંગનો આખો સેટ ત્યાં જંગલમાં ઉભો કર્યો. એટલે વળતા અમારા શિક્ષકે એ શૂટિંગ વાળાનો કોન્ટેક્ટ કર્યો, રામાનંદ સાગરના સ્ટાફનો, કે અમારા છોકરાઓને શૂટિંગ જોવું છે તો લાવી શકીએ? મને કે યસ. એને રીસ વાંદરા ઘટતા હતા. રામ રાવણનું યુદ્ધનું શૂટિંગ હતું. એ શૂટિંગ જોયું ને બહુ મજા આવી. પછી શૂટિંગમાં જે હોય ને એ પાછું ટીવીમાં ન હોય. શૂટિંગમાં વાતો હાલતી હોય, બોલતા હોય, ડબિંગ તો પછી હોય બધું. કે શૂટિંગમાં લડતા લડતા વાતો કરતા કે તમે કેટલા ભાઈ? તમે 4 ભાઈઓ. શું કરો ત્યાં? 2 વાંદરા છે, 2 રાક્ષસ થયા. પગાર શું છે? ત્યાં રોજના પસા રૂપિયા લેખે નક્કી કર્યું છે. જમવાનું ત્યાં જનરલ રસોડો જમી લઈએ, સુવાનું ત્યાં સામે ગાડલે હુઈ જઈએ. તારી પાસે કઈ માણેક સંતે એવું કહેશે? મારી પાસે કઈ તો હું થોડી આવો.